હેલો ગાઈઝ, આજે આપણે યુનિટ 2 લેશું ધોરણ 11માં. આપણે યુનિટ 1 રીડ 1 અને રીડ 2 પૂરું કર્યું, બરાબર મિત્રો. તો આજે ખૂબ જ મહત્ત્વનું યુનિટ છે આપણા માટે, રીડ 2 લેશું, જે અત્યારની ટેકનોલોજી સાથે જોડાયેલું છે. કારણ કે ટેકનોલોજી અત્યારે એટલી વિસ્તૃત છે કે આપણે ટેકનોલોજી વગર આપણે આપણું જીવન છે એ જીવી શકતા નથી. મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, રેફ્રિજરેટર છે, એસી છે વગેરે એ બાબતે. તો અહીં આપેલું છે કે ટેકનોલોજીનું મહત્ત્વ કેવું છે અને ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે એ આપેલું છે. યુનિટ 2 રીડ 1 છે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ એટલે પોતાની જાતે બનાવેલી ટેકનોલોજી આપણે કહી શકીએ, અથવા પ્રસરેલી ટેકનોલોજી. બરાબર મિત્રો, આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં શું કહે છે ઓટોફેબ ટેકનોલોજી? ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. ઇમેજિન કલ્પના કરવું. તમે કલ્પના કરો કે તમે કારના શોરૂમમાં છો, તમે એવી કલ્પના કરો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ્સ ઓફ ધ કાર્સ ઇન શોરૂમ. શું કહે? યુ આર નોટ હેપી વિથ એની મોડેલ્સ. તમે એક પણ કારના મોડેલ સાથે હેપી નથી, ખુશ નથી કારના શોરૂમમાં. અહીંયા શું છે? નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર. હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો છો ઘરે, બરાબર. શું છે કે તમે કારના શોરૂમમાં હોય એવી કલ્પના કરો અને ત્યાં તમને એક પણ કારનું મોડેલ ગમતું નથી અથવા કાર ગમતી નથી. ક્યાં? શોરૂમમાં, કારના શોરૂમમાં. તો હવે નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર. તમે હવે કોમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યા છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. સ્ક્રીન ઉપર તમે તમારા જે મનગમતી કાર છે, તમારી સ્વપ્નની કાર છે, એ તમે ક્રિએટ કરી રહ્યા છો. ખબર ને કે કોઈ પણ પ્લાન કરવો હોય, બરાબર, તો આપણે પહેલાં શું કરીએ? કોમ્પ્યુટરમાં એને દર્શાવે. એટલે એવું મારે આવું વસ્તુ જોવે છે એટલે આપણે એ પહેલાં દોરીએ, ક્રિએટ કરીએ છીએ. ત્યાં શેમાં બનાવવાની? તો કે કોમ્પ્યુટરમાં બનાવવાની. એન્ડ મેજિક અને જાદુ. જુઓ શું થયું. નેક્સ્ટ વીક યુ ગેટ અ ડિલિવરી અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. ફેબ્રિકેટેડ એટલે બનાવેલું, સર્જન કરેલું, તૈયાર કરેલું. ફેબ્રિકેટેડ શું કે? અને જો જાદુ, આવતા અઠવાડિયામાં યુ ગેટ ડિલિવરી. જેવી તમારે કાર જોતી હતી બનાવેલી, એવી જ કાર બનાવીને તમને આપવામાં આવી તમારે ડિઝાઇન મુજબની. એટલે શું છે કે આપણને જેવું ડિઝાઇનવાળી વસ્તુ જોવે છે એ ડિઝાઇન બનાવી અને આપણે કંપનીને મોકલી દઈએ, અને કંપની છે એવી જ ડિઝાઇનની કાર બનાવીને આપણને શું કરે છે? આપી દે છે. બરાબર મિત્રો, આ ટેકનોલોજીનું કામ કરે છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટ ફેબ્રિકેશન. શું કે? સચ મેજિક, આ જાદુ પ્રમાણે, ઇઝ પોસિબલ શક્ય છે. કોના કરતા? અ પ્રોસેસ નાઉન એઝ ઓટોમેટ ફેબ્રિકેશન. જે બનાવેલી છે, આપણને જે બનાવ્યું, જે જોવે છે આપણને, એ જ આપણે ક્રિએશન કરી અને આપણે સામેવાળા વ્યક્તિને આપીએ છીએ અથવા કંપનીને આપીએ છીએ, અને કંપની એ જ એવું જ મોડલ, એવા જ આકારનું આપણને બનાવીને આપે છે. એટલે શું કહે છે કે ઓટોમેટ ફેબ્રિકેશન એક યંત્ર વિદ્યાર્થી જે બનાવેલું છે એ આપણને જે બનાવી શકીએ છીએ એ શક્ય છે. એટલે ટૂંકમાં એમ કહી શકું છું કે આપણે જે કાંઈ પણ બનાવવું હોય ટેકનોલોજી આપણે બનાવી શકીએ. બરાબર મિત્રો, તો પહેલો પેરેગ્રાફ એ કહે છે. બીજો શું કહે છે? ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. શું કહે છે? ઓટોમેટેડ ફેબ્રિકેશન, જાતે બનાવેલું, સર્જન કરેલું, અથવા ઓટોફેબ અને કોઈના દ્વારા બનાવેલું, ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. એ બધું કોને આધારે છે? ટેકનોલોજીના આધારે છે, યંત્રોના આધારે છે. ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ઓફ બિલ્ડિંગ 3D આપણે કહી શકીએ. એ સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ કે આપણે બનાવીએ તો આપણે 3 ડાયમેન્શનમાં બનાવીએ. 3 ડાયમેન્શનમાં આપણને ખબર છે કે 3 ડાયમેન્શનમાં આપણે જોતા એક પ્રિઝમ જેવો આકાર બનાવવામાં આવે, એટલે 3 ડાયમેન્શન આપણે કહી શકીએ. બરાબર, બધેથી એક સરખું દેખાય છે એટલે 3 ડાયમેન્શનમાં બનાવી શકીએ. પછી સોલિડ ઓબ્જેક્ટ એટલે આપણે કહી શકીએ પદાર્થો,
ઘન પદાર્થોની મદદથી આપણે આકાર આપી શકીએ ફ્રોમ રો મટીરિયલ્સ, અને બીજા જે મટીરિયલ્સ હોય કાચો માલ હોય બધો, બરાબર, રો મટીરિયલ, એનાથી આપણે આકાર આપી શકીએ. શું છે કે આપણે પહેલાં 3D ડાયમેન્શનમાં જે વસ્તુ આપણે બનાવી છે, માનો કે ચેર બનાવી તો આપણે સૌથી પહેલાં 3D ડાયમેન્શનમાં બનાવી, પછી કંપનીને અથવા કોઈ પણ આપણી કંપની એમાં એ આકાર જોઈ અને પછી બધા ઘન પદાર્થો અને બીજા કાચા માલનો ઉપયોગ કરીને આપણે જેવો આકાર જોતો એવો જ આકાર હુબહુ એવો બનાવી શકીએ આપણે, બરાબર. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ. આ ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો શેનો યુઝ કરે? સોલિડિફિકેશનનો. એટલે ટૂંકમાં એમ કહે છે સોલિડિફિકેશન એટલે ઘન સ્વરૂપ કહી શકીએ, ઘનનું જે સ્વરૂપ હોય એનો ઉપયોગ કરી ઓફ પોલિમર્સ. પોલિમર્સ એટલે જે આપણે ટુકડો હોય, ટુકડા બધા ઘન સ્વરૂપના એના ટુકડા, પછી પાવડર, એનો પાવડર આપણે લોટ પણ કહી શકીએ એને પાવડર, એન્ડ અધર રો મટીરિયલ, અને બીજું જે રો મટીરિયલ છે એનો ઉપયોગ કરીને આપણે જે જોતું એ બનાવી શકીએ છીએ. ગાઈડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓર ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ. ગાઈડેડ કોના માર્ગદર્શન દ્વારા અને કોની ડિઝાઇન દ્વારા? તો કે કોમ્પ્યુટરમાં જે બનાવેલી ડિઝાઇન છે આપણે એની કોમ્પ્યુટર માર્ગદર્શન આપણને આપે છે કે આ આવી રીતે કરવું પડે તમને, આપણે એવી રીતે બનાવી અને આપણે ક્રિએટ કરી શકીએ. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ to acquire powers to manipulate the properties of matter. પ્રોપર્ટીસ ઓફ મેટર એટલે પદાર્થના ગુણધર્મો કહી શકીએ, અને પ્રોપર્ટીસ ઓફ મેટર એટલે શું થાય? પદાર્થના ગુણધર્મો આ ભાષામાં, વિજ્ઞાનની ભાષામાં કહી શકીએ. શું કે નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન. અત્યારે આ ટેકનોલોજી માટેનું જે ઓટોફેબ ટેકનોલોજી છે માણસો માટે, મનુષ્યો માટે ખૂબ જ ઇઝી અને પોસિબલ છે, શક્ય છે એવું છે. ટુ એક્વાયર લઈ શકે શું? પાવર્સ ટુ મેન્યુપ્યુલેટ. મેન્યુપ્યુલેટ એટલે આપણે ફેરફાર કરી શકીએ. આપણે કાંઈ પણ માનો કે જેવી આપણે કાર જોવે છે એવી કારનું ફેરફાર છે, માનો કે આવી કાર મને જોતી તો આપણે બીજી કાર બનાવી શકીએ કોમ્પ્યુટરમાં, તો આપણે એવું મેન્યુપ્યુલેટ એનો ફેરફાર કરી શકીએ છીએ. ધ પ્રોપર્ટીસ ઓફ મેટર. પ્રોપર્ટીસ ઓફ મેટર એટલે શું? તો પદાર્થના ગુણધર્મોને આધારે, એટલે મીન્સ એમ કહી શકો કે જેવું આપણે જોવે છે પદાર્થો વાપરવા છે એ એમાં વાપરી શકીએ છીએ. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ. ઓટોફેબ છે અત્યારે હવે તકો બનાવે છે. તકો શું? મેન્યુફેક્ચર સો ટુ સેટિસ્ફાઈ ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. કસ્ટમર એટલે ગ્રાહકો. ગ્રાહકો માટે એક એવી તક બનાવે છે મેન્યુફેક્ચરર બનાવવું. શું બનાવે? સેટિસ્ફાઈ એટલે સંતોષ આપે એવી તકો. અને યુનિક એટલે ખૂબ જ કિંમતી, બરાબર, અને સહજ, એવી તકો કસ્ટમર ગ્રાહકને બનાવીને આપે છે. એટલે ટૂંકમાં એમ કહેશે કે ગ્રાહકોને રાજી રાખે છે એવી આ ટેકનોલોજી છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર into the design, development and production process will lead to unexpected new products. Unexpected new products. નવા પ્રોડક્ટ છે એ બજારમાં હોય છે. કેવા ઇન્વાઇટિંગ ધ કસ્ટમર, જે કસ્ટમરને આમંત્રણ આપે છે, જે જોવું જ પડે આપણે. શું? ઇન્ટુ ધ ડિઝાઇન, આકાર જોવો પડે, ડેવલપમેન્ટ, એનું જે ડેવલપમેન્ટ છે, વિકાસ એ જોઈ છે, એન્ડ પ્રોડક્શન, એ કેવી રીતે બહાર નીકળે છે અથવા કેવી રીતે વેચાય છે એ જોઈએ છે. પ્રોસેસ, એની જે પ્રોસેસ જોઈએ છે, વિલ લીડ, આપણને ત્યાં આગળ કરે છે. એટલે ટૂંકમાં એમ કહી શકીએ કે આપણે માનો કે ઉદાહરણ તરીકે એમ કહું, મિક્સચર જોવા ગયા હોય આપણને, મિક્સચર કોઈ પણ દુકાને મિક્સચર જોવા ગયા છે તો મિક્સચર આપણને પહેલું પસંદ આવ્યું અને બાજુમાં જ એનાથી સારું મિક્સચર હોય તો એ પણ પસંદ આવે, ને ત્રીજું પણ મિક્સર સારું હોય તો એ પણ પસંદ આવે. ટૂંકમાં એમ કહે છે કે આપણને આકાર, એનો વિકાસ અને એના પ્રોડક્શન ઉપર ખૂબ જ ભાર આપવામાં આવે છે. આપણું મન છે એ બાજુ ખૂબ જ ભાર આપે છે, કારણ કે કઈ ડિઝાઇન, અલગ અલગ ડિઝાઇનોનું આપણે યંત્રો બનાવીએ છીએ એ પ્રમાણે, અને કસ્ટમરને ઇન્વાઇટ કરે છે. ઇન ઓટોફેબ, શું કે ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટિવ નાવ પ્રોડક્ટ લિએબિલિટી. લિએબિલિટી એટલે રિસ્પોન્સિબિલિટી, આનો સમાનાર્થી થશે રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટીનો ગુજરાતી થશે જવાબદારી. શું છે કે ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટિવ. આ ઓટોફેબની અંદર જે કસ્ટમર છે એ પોતાની જાતે પણ બનાવી શકે. કો કન્સ્ટ્રક્ટિવ એટલે શું થાય? સહસર્જક, બરાબર. આપણને ખબર છે કે ઘણા ખરા નાના બાળકો હોય છે એટલા બુદ્ધિશાળી હોય છે કે એવી યંત્રો બનાવી નાખે ઘરે બેઠા, થોડીક મહેનત કરે, થોડાક દિવસોમાં યંત્રો બને, એટલે એને કો કન્સ્ટ્રક્ટિવ કહી શકીએ કે આવી વસ્તુ આપણે બનાવી શકીએ છીએ. નાવ પ્રોડક્ટ, હવે પ્રોડક્ટ કેવી છે? લિએબિલિટી, જવાબદારી વાળું હોય છે. આમાં અધર રિસ્ક એટલે રિસ્ક લઈએ આપણે, કંઈ પણ ઓલું આપણે એમ કહીએ કે સંઘર્ષ કરીએ અને સાથે રિસ્ક લેવો પડે એ બાબત લઈ જે વસ્તુ બનાવવા માટે. એન્ડ પેટન્ટ રાઇટ્સ. પેટન્ટ રાઇટ્સમાં ટૂંકમાં એમ કહી શકું કે આપણા હકો હોય, હક
એ આપણે દર્શાવી શકીએ. એટલે ટૂંકમાં એમ કહી શકીએ કે જે વસ્તુ આપણે બનાવીએ છીએ તો આપણને કેવી બનાવી છે એ આપણા હક દર્શાવે છે. એને પેટન્ટ રાઇટ એટલે અને પેટન્ટ એટલે ઇજારા કહી શકીએ. ઇજારીના હકો આપણે ત્યાં સામેલ કરી શકીએ છીએ. મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર, અને છેલ્લે આપણે કસ્ટમરને શું કરીએ છીએ? શેર કરી શકીએ અથવા વેચી શકીએ છીએ. ઓટોમેટ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ડ્રામેટિક એટલે નાટ્યકાર ન કહી શકીએ આપણે. ડ્રામેટિક અહીંયા એક અલગ ઇમ્પેક્ટ એટલે પ્રભાવ. ઇમ્પેક્ટ એટલે પ્રભાવ. તો શું કે ડ્રામેટિક એટલે જોરદાર કહી શકીએ. જોરદાર પ્રભાવ પડે છે. કોની ઉપર પડે છે? સોસાયટી એટલે સમાજ ઉપર પડે છે. આવું ઓટોમેટ આપણે કાંઈ ફેબ્રિકેશન બનાવીએ છીએ તો આ સમાજ ઉપર એક પ્રભાવ પડે છે. આપણને ખબર છે કે ઉડતી કાર બનાવવામાં આવે છે તો એક સમાજ ઉપર શું પડે છે? એનો પ્રભાવ પડે છે કે લે ઉડતી કાર બની ગઈ છે. એ આપણા સમાજ ઉપર શું પડે છે? પ્રભાવ પડે. ડ્રામેટિક ઇમ્પેક્ટ પડે છે એટલે જોરદાર પ્રભાવ પડે છે. બરાબર. હવે અહીંયા પહેલો પોઈન્ટ આપેલો છે. શું છે? બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર પ્રોડક્ટ ખૂબ જ સારી ઉત્પાદિત વસ્તુની ગુણવત્તા કહી શકીએ આને. ખૂબ જ સારી બનાવેલી બેટર પ્રોડક્ટ, ખૂબ જ સારી ઉત્પાદિત વસ્તુની ગુણવત્તા આને કહી શકીએ. શું છે એમાં? ધ ઓટોમેટેડ methods of inspection and assembly will improve the quality and durability of product. શું કે the automated method, આ મેથડ કહેવાય છે તો કે ઓફ ઇન્સ્પેક્શન એટલે તપાસ કરતા, એમાં આપણે તપાસ પણ કરવી પડે. એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ. એસેમ્બલી એટલે યંત્રોનું ભાગનું જોડાણ. આપણે એ પણ જોઈ છે કે આ વસ્તુ કેવી રીતે બની છે. માનો કે કઈ સ્કૂટર હોય, કાર હોય તો એનો ભાગ કેવી રીતે ક્યાં જોડેલો છે એ આપણે તપાસ કરવી પડે. સાથે વિલ ઇમ્પ્રૂવ એટલે ખૂબ જ ઇમ્પ્રૂવ કરે છે એ વસ્તુ આપણે બનાવીએ છીએ. એટલે ધ ક્વોલિટી ઉપર, એની ગુણવત્તા ઉપર તપાસ થાય છે. પછી એના ભાગ પર ઇમ્પ્રૂવ થાય છે. પછી એન્ડ ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું કહી શકીએ. ડ્યુરેબિલિટી એટલે શું કહી શકીએ? ટકાઉપણ. એ કેટલી ટકી શકે એમ છે. એક્ઝામ્પલ તરીકે એમ કહું કે ચાઇનાનું વસ્તુ ટકી શકતું નથી, પણ એક વસ્તુ ટકી ગયું, આપણને ખબર છે. બરાબર. તો એવી ડ્યુરેબિલિટી છે, ટકાઉપણું. એન્ડ ઓફ પ્રોડક્ટની ટકાઉપણું છે. પછી ઇમ્પ્રુવમેન્ટ કેટલું છે, આગળ કેટલું ચાલશે. બરાબર. એની મેથડ, એના ભાગના જોડાણ કેવા છે આપણે જોઈ શકીએ. નાના છોકરા પાસે રમકડું આવી ગયું હોય છે તો એ શું કરે છે કે રમકડું સૌથી પહેલાં એ રમશે, પછી 2 કે 3 દિવસ પછી જોશે કે આ વસ્તુ કેમ જોડેલું છે, પછી નોખું કરશે, એ જુદું કરશે પાર્ટ. એ જોશે કે આ વસ્તુ આનાથી હું જોડી દઈશ તો આ હાથ અહીંયા ચોંટી જશે, આ પગ અહીંયા ચોંટી જશે, આ માથું અહીંયા ચોંટી જશે. એટલે એ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ. એ શીખશે કે કઈ વસ્તુ કેમ જોડેલી હતી, હું પાછું કેમ જોડી દઉં. બરાબર. આગળ વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ. એક અસર કોની ઉપર પડે છે? કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર એટસેટ્રા. આવી અસર આની માથે પડે. કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર ઉપર અસર પડે. કારણ કે આપણને જીવન જરૂરિયાત વસ્તુઓમાં આ આવી જાય છે. બરાબર મિત્રો. વિલ લાસ્ટ મચ લોંગર. એટલે લાસ્ટ એટલે છેલ્લું ન કહી શકીએ આપણે. લાસ્ટ મચ લોંગર. બરાબર. છેલ્લું નહીં. આ વિલ લાસ્ટ મચ લોંગર એટલે શું કે ખૂબ જ આગળ જળવાઈ રહેશે ભવિષ્યમાં. વિલ લાસ્ટ મચ લોંગર એટલે શું કે ભવિષ્યમાં જળવાઈ રહેશે એવું. શું કે ધેટ અર્લિયર મોડેલ્સ. આ મોડેલ છે જે આપણે બનાવેલું છે એ ખૂબ જ આગળ જળવાઈ રહે એવું આપણે કંઈક બનાવીએ. there will be decline in need for replacement. ડિક્લાઇન એટલે ઘટી જવું. બરાબર. ડિક્લાઇન એટલે ઘટી જવું. એ નીડ ફોર રિપ્લેસમેન્ટ એટલે ફરીવાર બનાવેલી. એ આપણે જે વસ્તુ ફરીવાર બનાવી છે એની મર્યાદિત સંખ્યા ઘટી જાય એની માટે શું કે there will be decline. એ ઘટી શકે છે. સાથે આપણે બનાવવાની શરૂ રાખવું પડે. માનો કે જે કાર એકવાર બની ગઈ પછી એમ ન કહે કે હું બંધ કરી દઉં, એ તો એ ઘટી જાય એટલે એને શરૂ રાખવું જ પડે છે. બરાબર મિત્રો. આ પહેલો પોઈન્ટ હતો બેટર પ્રોડક્ટ ક્વોલિટી. હવે બીજો પોઈન્ટ શું છે આપણો કે મોર રિસાયકલિંગ એટલે શું થાય કે વપરાયેલી વસ્તુ હોય જે આપણે જે કામની વસ્તુ ન હોય, બરાબર, વપરાયેલી વસ્તુ હોય એને આપણે રિસાયકલિંગ એટલે નવીનીકરણ કરીએ, આપણે નવું બનાવીએ. બરાબર મિત્રો. માનો કે પ્લાસ્ટિક છે કે ઝાડવે ઉગતું નથી. પ્લાસ્ટિક એ શું થાય? ઝાડવે નથી ઉગતું. એ કચરામાં જાય, કચરાવાળા છે એ ઓલામાં આપે છે, વેચે, અને વેચવાળા કંપનીમાં એનું નવીનીકરણ, એને રિસાયકલિંગ કરે, નવું પ્લાસ્ટિક ઉત્પન્ન કરે છે. બરાબર. જેમ આપણે બાલાજીની વેફર ખાઈ છીએ તો એ કચરામાંથી જ આવેલી છે, પણ એનું નવીનીકરણ થઈ ગયેલું છે. તો કે નવીનીકરણ, જૂની વસ્તુનું નવીનીકરણ, રિસાયકલિંગ કરીએ. શું કહે છે? ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. ઇન્સ્ટેડ ઓફ ના કારણે, કયું કારણ છે
તો કે કોઈ પણ કાર આપણે જૂની કાર હોય અથવા કોઈ પણ કાર બીજી હાવ ભંગાર થઈ ગયેલી કાર હોય, અથવા થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, ટોસ્ટર એટલે ચલો ટોસ્ટર બનાવવાનું આવે છે એ પ્રમાણે, એ જો જૂનું હોય તો શું હોય, ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ. આપણે ખબર છે કે આપણે જૂની વસ્તુ આપી દે, આપણી પાસે કાર હોય જૂની અથવા જૂનું ઓલ્ડ ટોસ્ટર હોય તો આપણે શું કરીએ, કસ્ટમર વિલ રિટર્ન એને પાછો આપશે ધેર ઓલ્ડર મોડેલ, એના જૂના બધા મોડેલ પાછા આપશે, એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ, અને સામે નવા મોડેલ લેશે. તો હવે શું કરશે કે આ જૂના મોડેલ જે વ્યક્તિ લીધું છે એને નવું બનાવશે અને ફરીવાર એને શું કરશે, વેચશે. બરાબર, આ એક સાયકલ ક્રિએટ કરી છે. ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ સ્ટફ, સ્ટફ એટલે વસ્તુ કહી શકીએ આપણે, શું કહી શકીએ, વસ્તુ, પદાર્થ. બરાબર, તો શું થાય કે કોઈ પણ જૂની વસ્તુને પાછી લઈને નવી વસ્તુ આપે, અને જૂની વસ્તુ કાંઈ આમને રાખે નહીં, એને નવીનીકરણ કરે અને એને નવું બનાવે અને ફરીવાર બજારમાં જે ભાવમાં વેચ્યું એનાથી ડબલ ભાવમાં વેચે. આ કહેવાય રિસાયકલિંગ. બરાબર, જૂની વસ્તુ નવીનીકરણ કરીને વેચવું. પછી શું છે, ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન અ ન્યૂ વેઝ, નવા રસ્તાથી આપણે શોધી શકીએ કે નવીનીકરણ કેમ કરવું. આ બરોબર, ધીસ વિલ બી અ ગ્રેટ કોમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. કોમ્પેન્સેશન એટલે થશે વળતર. આપણે પર્યાવરણને એક સારું વળતર આપીએ અથવા સોસાયટી સમાજને લોકોને એક સારું વળતર આપીએ છીએ. ધીસ વિલ બી ગ્રેટ કોમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટમાં એક વળતર આપે, એટલે પર્યાવરણને એક વળતર કેવી રીતે પણ આપી શકીએ કે જૂની વસ્તુ આપણે શું કરીએ, જો લોખંડની વસ્તુ આપણે ફેંકી દઈએ તો પર્યાવરણને નુકસાન થઈ શકે છે, એટલે શું થાય, એનું રિસાયકલિંગ થાય. પ્લાસ્ટિકને આપણે ફેંકી દઈએ તો પ્લાસ્ટિક વર્ષો સુધી આમને રહેવાનું છે, એનું રિસાયકલિંગ થતું નથી. બરાબર, એટલે પ્લાસ્ટિકનું પછી શું કરવામાં, રિસાયકલિંગ કરવામાં આવે છે, એનું નવીનીકરણ કરવામાં, એટલે પર્યાવરણને પણ જાળવણી થઈ શકે છે. બરાબર મિત્રો, તો આજે આપણે પાર્ટ 1 ઓટોફેબ ટેકનોલોજીનો પાર્ટ 1 જોયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 2 જોશું. અને તમે કાંઈ બનાવેલું હોય, તમે પણ ભણેલા છો બધા, જો તમે લોકોએ ક્યાંય બનાવેલું હોય કે આપણે આગળ સાયન્સ પ્રોજેક્ટમાં શું શું બનાવ્યું, કંઈક નવી વસ્તુ બનાવી, તો હમણાં લોકડાઉનનો સમય છે, કોરોનાનો સમય છે, તો આપણે ઘરે બેઠા કંઈક એવી ક્રિએટિવિટી કરો. આપણે એવા બિઝી રહી શકીએ કે આ ક્રિએટિવિટી મારે કેટલી કામ આવે, તો એકવાર એવી ક્રિએટિવિટી આપણે શીખીએ કે કેવી રીતે બનાવે. બોટ બનાવે છે, અડધા પ્લેન બનાવે છે એવા, પછી આપણને ખબર છે કેન્ડીની જે સ્ટીક આવે છે એનાથી પ્લેન બનાવે છે, એવું બધું આમ ક્રિએટ કરો. કારણ કે જૂની વસ્તુમાં આપણે નવું શીખવા મળે છે. બરાબર મિત્રો, તો એવું કંઈક ક્રિએટિવ માઇન્ડ હંમેશા આપણને છે ને આગળ રાખશે. તો એક યાદ રાખશો. થેન્ક યુ વેરી મચ.